કૂતરો થઈ જા. એક ઋષિ જંગલમાં પર્ણકુટીમાં રહેતા હતા. તે ખૂબ જ ભલા અને પરોપકારી હતા. વનના બધા જ પશુ પંખી ઋષિને ખૂબ ભાલ કરતા. પણ એક કૂતરો તો ઋષિની આસપાસ જ રહે. તે ખૂબ નિષ્ઠાથી ઋષિની ચોકી કરે. એક દિવસ એક વરુ તે કૂતરાને મારવા આવ્યું. કૂતરાએ ઋષિને વાત કરી. ઋષિએ હાથમાં પાણી લીધું અને મંત્ર બોલીને કૂતરા પર છાંટ્યું. કૂતરો હવે વરુ બની ગયો. થોડી વાર પછી આશ્રમમાં વાઘ આવી પહોંચ્યો. વાઘની ત્રાડ સાંભળી વરુના સ્વરૂપમાં કૂતરો ભયનો માર્યો તૂટ્યું વાળી બેસી ગયો. ઋષિને દયા આવતા તેમણે તરત જ તેને વરુમાંથી વાઘ બનાવી દીધો. સાચો વાઘ આ ચમત્કાર જોઈ ત્યાંથી નાસી ગયો. કૂતરામાંથી વાઘ બની ગયેલા કૂતરાએ હવે બીજા પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યો. એક દિવસ તે મેદાનમાં સૂતો હતો. અચાનક એક મોટો હાથી ત્યાં ધસી આવ્યો. ધરતી ધ્રુજાવતા હાથીને જોઈ વાઘ બનેલો કૂતરો ઋષિ પાસે દોડી આવ્યો. હાથીથી ગભરાયેલા વાઘ રૂપી કૂતરાને ઋષિએ જાદુ મંત્ર ભણી હાથી બનાવ્યો. હવે તેને મસ્તી કરવાની ખૂબ મજા આવવા લાગી. થોડા મહિના પછી જંગલમાં શરભ નામનું ભયાનક પ્રાણી આવ્યું. 4 હાથ, 2 પગ, વિકરાળ મોં, ડાયનાસોર જેવી પૂંછડી જોઈ હાથી બનેલો કૂતરો ફરીથી ઋષિ પાસે જઈ પહોંચ્યો. ઋષિએ તેને આ વખતે શરભ બનાવ્યો. આ ચમત્કારથી અસલી શરભ ભાગી ગયું. પરંતુ કૂતરાને નવા રૂપથી અભિમાન આવ્યું. હવે તે ઋષિને મારવા દોડ્યો. ઋષિએ પાણીની અંજલી છાંટી તેને પાછો કૂતરો બનાવી દીધો. ઋષિએ તેને આશ્રમમાંથી હાંકી કાઢ્યો. જે ઋષિએ તેને બળવાન બનાવ્યો તેમની જે સામે થયો, કૂતરાને ખૂબ પસ્તાવો થયો. પણ હવે પસ્તાવા સિવાય બીજું કાંઈ જ કાયમ નહોતું. એટલે જ બાળ મિત્રો, પરોપકારનો બદલો અપકારથી ક્યારેય ન આપવો. કૂતરો થઈ જા.